આજના આ ડીપ ડાઇવમાં આપણા સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે ચર્ચા કરવા માટે એક એવો વિષય છે જે આવનારા દાયકાઓ સુધી આપણી દુનિયા અને આપણા રોજિંદા જીવનને આકાર આપવાનો છે. બિલકુલ. અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી. સાચી વાત. આજનો આપણો મુખ્ય સ્ત્રોત છે માનસ એકેડેમીની 22 અને 23 ફેબ્રુઆરી 2026ની દૈનિક માનસ કરંટ અફેર્સની પીડીએફ. હા, અને આ સ્ત્રોતમાં એવી ટેકનોલોજી અને વૈશ્વિક રણનીતિની વાતો છે જે સામાન્ય રીતે બંધ બારણે થતી હોય છે. બરાબર. હવે રસપ્રદ વાત એ છે કે આખા રિપોર્ટની શરૂઆત એક સંસ્કૃત સુભાષિતથી થાય છે. વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલું આ સુભાષિત છે, અવિજ્ઞાતસ્ય વિજ્ઞાનમ વિજ્ઞાતસ્ય ચ નિશ્ચયઃ. હા, આનો અર્થ એવો થાય છે કે જે અજ્ઞાત છે તેનું જ્ઞાન મેળવવું અને જે જ્ઞાત છે તેનું નિશ્ચય કરવો. એટલે કે સંશોધન અને પ્રયોગ સતત ચાલુ રાખવા, ખરું ને? પ્રાચીન ભારતીય દર્શનની આ વાત આજના આપણો વિષય એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે એકદમ સચોટ રીતે બંધ બેસે છે. સાચી વાત છે. આ સુભાષિત માત્ર એક વાક્ય નથી, પણ એક આખી વિચારધારા છે. આપણે જ્યારે એઆઈની વાત કરીએ છીએ ત્યારે આપણે ખરેખર અજ્ઞાતની શોધ જ કરી રહ્યા છીએ. આજના આ વિશ્લેષણનું મુખ્ય મિશન એ સમજવાનું છે કે ભારત કઈ રીતે વૈશ્વિક ટેકનોલોજી સાર્વભૌમ એઆઈ એટલે કે સોવેન એઆઈ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે પોતાની મજબૂત પકડ બનાવી રહ્યું છે. તો ચાલો આ બધી માહિતીને થોડી સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા વાત કરીએ નવી દિલ્હીમાં 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 વિશે. હા, આ સમિટ બહુ જ મોટી ઇવેન્ટ હતી. બિલકુલ, કારણ કે આમાં 88 દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભેગી થઈ હતી. આ આંકડો જ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય બેઠક નહોતી. અને સૌથી મોટી વાત એ છે કે આ 88 દેશોએ ભેગા મળી નવી દિલ્હી ઘોષણાપત્ર, જેને ન્યૂ દિલ્હી ડિક્લેરેશન કહેવાય છે, તે સ્વીકાર્યું છે. તો આ ઘોષણાપત્રનું મહત્વ શું છે? મતલબ તેમાં ખાસ શું હતું? જુઓ, તેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અને વિશ્વસનીય એઆઈ ફ્રેમવર્ક તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ જે બાબત સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે છે આ ઘોષણાપત્રનું મૂળ સિદ્ધાંત: સર્વજન હિતાય સર્વજન સુખાય. એટલે કે તમામનું કલ્યાણ અને તમામનું સુખ. એક્ઝેક્ટલી. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સિદ્ધાંત એ સુનિશ્ચિત કરે છે કે એઆઈના ફાયદા માત્ર અમુક વર્ગ પૂરતા સીમિત ન રહે. હા, કારણ કે ઐતિહાસિક રીતે આપણે જોયું છે કે જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજીકલ ક્રાંતિ આવે છે તેનો શરૂઆતી ફાયદો હંમેશા વિકસિત દેશો કે કોર્પોરેટ વર્ગને જ મળે છે. સાચી વાત. પણ આ ઘોષણાપત્ર દ્વારા ભારત એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ટેકનોલોજીની વહેંચણી સમગ્ર માનવતામાં સમાન રૂપે થવી જોઈએ. એટલે આ માત્ર સિદ્ધાંતોની વાત નથી, પણ તેના અમલીકરણની વાત છે, ખરું ને? બિલકુલ. આ સમિટમાં આર્થિક પરિવર્તન લાવવા અને ઓપન સોર્સ એઆઈ ઇકોસિસ્ટમનું મહત્વ વધારવાની વાત થઈ છે. ઓપન સોર્સ એટલે એવી સિસ્ટમ જ્યાં કોઈ પણ ડેવલપર તેમાં સુધારા કરી શકે, જેથી કોઈ એક કંપનીનો ઇજારો ન રહે. અને આમાં સૌથી અગત્યનો સ્તંભ છે ઊર્જા કાર્યક્ષમ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત. અરે હા, આ ઊર્જાવાળો મુદ્દો તો બહુ જ જટિલ છે. અત્યારે દુનિયાભરમાં જે મોટા એઆઈ મોડેલ્સ ચાલી રહ્યા છે તે પુષ્કળ ડેટા સેન્ટર્સ પર આધારિત છે. અને તેને ચલાવવા અને ઠંડા રાખવા માટે કેટલી વીજળી વપરાય છે તેની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે. કદાચ એક નાના દેશની કુલ વીજળીની જરૂરિયાત જેટલી. એટલે પાવર કન્ઝમ્પશન ઘટાડવું એ બહુ મોટો પડકાર છે. સાચી વાત છે. અને આ લક્ષ્યો સુધી પહોંચવા માટે આ સમિટમાં કેટલીક વૈશ્વિક પહેલ, જેને આપણે ડિલિવરેબલ્સ કહી શકીએ, તે પણ રજૂ કરવામાં આવી છે. જેમ કે એઆઈ લોકશાહીકરણ ચાર્ટર, મતલબ એઆઈ ડેમોક્રેટાઇઝેશન ચાર્ટર. હા, આ નામ જ સૂચવે છે કે એઆઈનું લોકશાહીકરણ કરવું. આનો હેતુ પાયાના સંસાધનો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી સુરત કે કોઈ નાના શહેરનું સ્ટાર્ટઅપ પણ સિલિકોન વેલીની કંપનીની જેમ જ કામ કરી શકે. અને સાથે જ ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ કોમન્સ જેવો પ્લેટફોર્મ પણ શરૂ કરાયું છે. અને આપણે એક પ્રકારની ઓપન લાઇબ્રેરી તરીકે જોઈ શકીએ છીએ, જ્યાં દેશો પોતાના શ્રેષ્ઠ મોડલ્સ એકબીજા સાથે શેર કરી શકશે. આ તો બહુ જ સારું કહેવાય.
અને મેં સ્ત્રોતમાં વાંચ્યું કે એઆઈ વર્કફોર્સ ડેવલપમેન્ટ પ્લેબુક પણ રજૂ થઈ છે. હા, કારણ કે એઆઈના આવવાથી નોકરીઓની પદ્ધતિ બદલાશે. લોકોને નવી આવડત કેવી રીતે શીખવવી તેના સિદ્ધાંતો આ પ્લેબુકમાં છે. એટલે ભારત માત્ર સોફ્ટવેર બનાવવા પૂરતું સીમિત નથી, પણ સામાજિક અસરોને પણ મેનેજ કરી રહ્યું છે. બિલકુલ. આ તો થઈ આંતરરાષ્ટ્રીય સહયોગની વાત. પણ હવે આપણે જમીની હકીકત પર આવીએ. હા, કારણ કે અત્યાર સુધી આખી દુનિયા ચેટ જીપીટી જેવા અમેરિકન મોડલ્સ પર બહુ જ નિર્ભર રહી છે. તો આ વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે ભારત પોતે શું કરી રહ્યું છે? આ જ આજના વિશ્લેષણનો સૌથી રોમાંચક ભાગ છે. ભારત હવે સાર્વભૌમ એઆઈ એટલે કે સોવરેન એઆઈ તરફ બહુ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. સાર્વભૌમત્વ એટલે કે માત્ર ડેટા દેશની અંદર રહે એવું નહીં, પણ ટેકનોલોજી અને ભાષાની સમજ પણ આપણી પોતાની હોય. એક્ઝેક્ટલી. આજના સ્ત્રોતમાં 3 દેશી એઆઈ મોડલ્સની બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા છે. સૌથી પહેલા ભારત જેન વિશે વાત કરીએ. હા, ભારત જીનનો આઈડિયા ખરેખર બહુ મહત્વાકાંક્ષી છે. આ વિશ્વની પ્રથમ મલ્ટીમોડલ લાર્જ લેંગ્વેજ મોડલ પહેલ છે, જેને સરકારનું ભંડોળ મળેલું છે. અને આ 17 બિલિયન પેરામીટર ધરાવતું મોડલ છે. શ્રોતાઓ માટે આ પેરામીટર્સને સમજાવવું તો આને આપણે માનવ મગજના જ્ઞાનતંતુઓ સાથે સરખાવી શકીએ. એટલે જેટલા વધારે પેરામીટર્સ તેટલી જ ભાષા અને સંદર્ભ સમજવાની મોડલની ક્ષમતા વધુ. બિલકુલ સાચી સરખામણી. અને ભારત જેનની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તેમાં ભારતની 22 સત્તાવાર ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 22 અલગ અલગ ભાષાઓને એક સાથે ટ્રેન કરવી એ ટેકનિકલ રીતે બહુ મોટો પડકાર છે. આનો સીધો ફાયદો એ થશે કે સરકારી સેવાઓ લોકોને તેમની માતૃભાષામાં મળી શકશે. હા, આ માત્ર એક ચેટબોટ નથી. આ સરકાર અને નાગરિક વચ્ચેનો ભાષાકીય સેતુ છે. હવે અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે, અને તે છે સર્વમ એઆઈ. હા, આ બેંગલુરુ સ્થિત એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ છે. સાચી વાત. આ લોકોએ 30 બિલિયન અને 105 બિલિયન પેરામીટર ધરાવતા મોડલ્સ તૈયાર કર્યા છે. પણ આમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે આ સંપૂર્ણપણે ભારતીય ડેટા પર આધારિત છે. આ ભારતીય ડેટાવાળો મુદ્દો બહુ જ નિર્ણાયક છે. વિદેશી મોડલ્સ ઘણીવાર ભારતીય સંસ્કૃતિ કે આપણા લોકલ જોક્સને સમજી શકતા નથી. હા, કારણ કે એ તો વિદેશી લેખો પર ટ્રેન થયેલા હોય છે. બરાબર. પણ સર્વમ એઆઈ ભારતીય માનસિકતાને ઊંડાણથી સમજે છે. સ્ત્રોતમાં સર્વમના 3 અદ્ભુત ટૂલ્સની ચર્ચા છે. હા, પહેલું છે બુલબુલ, જે ટેક્સ્ટ ટુ સ્પીચ ટૂલ છે. આ ટૂલ 11 ભારતીય ભાષાઓમાં 39 અલગ-અલગ અવાજો સાથે ઉપલબ્ધ છે. અને બીજું છે સારસ, જે સ્પીચ ટુ ટેક્સ્ટ ટૂલ છે. આની સૌથી ખાસ વાત એ છે કે તે કોડ મિક્સ્ડ સ્પીચને સમજે છે. આ કોડ મિક્સ્ડ સ્પીચ તો આપણા લોકલ માર્કેટ માટે ગેમ ચેન્જર છે. આપણે જ્યારે કસ્ટમર કેરમાં ફોન કરીએ છીએ ત્યારે શુદ્ધ ગુજરાતી નથી બોલતા. હા, આપણે કહીએ છીએ કે મારો પાસવર્ડ રીસેટ કરવો છે. બરાબર. જેમાં અંગ્રેજી અને ગુજરાતી મિક્સ હોય છે. વિદેશી મોડલ્સ આમાં ગોટે ચડી જાય છે. પણ સારસ આ બહુ સરળતાથી સમજી લે છે. અને ત્રીજું ટૂલ છે વિઘ્ન અથવા વિજ્ઞાન. આ ડોક્યુમેન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ટૂલ છે, જે હસ્તલિખિત એટલે કે હાથેથી લખેલા લખાણને પણ ઉકેલી શકે છે. આ તો ખરેખર અદ્ભુત છે. સરકારી કચેરીઓમાં આજે પણ લાખો દસ્તાવેજો હાથેથી લખેલા છે. આ ટૂલ તેમાં ક્રાંતિ લાવી શકે છે. હવે ત્રીજા મોડલની વાત કરીએ, જ્ઞાની.ai. આ એક વોઇસ ફર્સ્ટ એટલે કે અવાજ આધારિત મોડલ છે. અને આ મોડલની સૌથી મોટી તાકાત એ છે કે તે ઓછી ઇન્ટરનેટ બેન્ડવિડ્થમાં પણ અદ્ભુત રીતે કામ કરી શકે છે. બિલકુલ. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં માંડ 2G કે 3G સ્પીડ આવતી હોય, ત્યાં આ આશીર્વાદ સમાન છે. બેન્કિંગ સેક્ટરમાં આનો ઉપયોગ ખૂબ થઈ શકે. જે લોકોને સ્માર્ટફોન પર ટાઈપ કરતા નથી ફાવતું, તેઓ માત્ર બોલીને પોતાનું બેલેન્સ જાણી શકશે. ખરા અર્થમાં આ જ ડિજિટલ ઇન્ક્લુઝન છે. તો આ બધી તો થઈ સોફ્ટવેર અને મોડલ્સની વાત. પણ તેને ચલાવવા હાર્ડવેર એટલે કે માઇક્રોચિપ્સ તો જોઈશે ને? હા, અને આ જ બાબત આપણને સ્ત્રોતના આગલા સેગમેન્ટ તરફ લઈ જાય છે. 20 ફેબ્રુઆરીએ ભારત સત્તાવાર રીતે પેક્સ સિલિકા ગઠબંધનમાં જોડાયું છે. આ પેક્સ સિલિકા શબ્દ બહુ ધ્યાન ખેંચે છે. પેક્સનો અર્થ થાય છે શાંતિ અને સિલિકા એટલે સિલિકોન ચિપ્સ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આની ઐતિહાસિક સરખામણી બહુ સચોટ છે. 20મી સદી પેક્સ પેટ્રોલિયમની હતી, જ્યાં તેલનો દબદબો હતો.
અને 21મી સદી સિલિકોન યુગ છે, જેની પાસે ચિપ બનાવવાની ક્ષમતા, તેના હાથમાં પાવર. બરાબર. આ ગઠબંધન કોઈ એક દેશ પરની નિર્ભરતા, ખાસ કરીને ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે છે. આમાં જાપાન, યુકે અને યુએઈ જેવા દેશો સામેલ છે. અને સોની, સેમસંગ, ડીપમાઇન્ડ જેવી કંપનીઓ પણ છે. તો આ બધી બાબતોનો અર્થ શું કાઢી શકાય? ભારત આમાં કેમ મહત્વનું છે? ભારત પાસે વિશાળ ડિજિટલ બજાર છે અને પ્રતિભાશાળી એન્જિનિયરો છે. વૈશ્વિક ગઠબંધન ઈચ્છે છે કે ભારત નવો મેન્યુફેક્ચરિંગ બેઝ બને. અને આની સીધી અસર ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહી છે. 21 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં HCL અને ફોક્સકોનના જોઈન્ટ વેન્ચર ઇન્ડિયા ચિપ પ્રાઇવેટ લિમિટેડનું ભૂમિપૂજન થયું. હા, આ બધું એક જ રણનીતિના બે ભાગ છે. એક તરફ પેક સિલિકામાંથી ટેકનોલોજી મળશે અને બીજી તરફ દેશમાં જ ફેક્ટરી નાખીને ચિપ બનશે. એટલે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ. ભારત જેન જેવું સોફ્ટવેર પણ આપણું અને માઇક્રોચિપ પણ આપણી પોતાની. અને આ સાથે જ સ્ત્રોતમાં વડાપ્રધાનની મીરઠ મુલાકાત અને સીડના વિસ્તરણનો પણ ઉલ્લેખ છે, જેની પહોંચ હવે 1.5 કરોડ લોકો સુધી થઈ ગઈ છે. આ દર્શાવે છે કે ભારત હવે માત્ર કોઈની પાછળ ચાલનારો દેશ નથી રહ્યો. સાચી વાત. સોફ્ટવેરથી લઈને હાર્ડવેર સુધી ભારત ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહ્યું છે.